જો અહીંથી આખું દેખાડે ક્યાં હું છે આખું સિટી ને એવું બધું. Bit of sunshine. જો અહીંયા આવા નંબર આપેલા છે 14, 13, 12 ને રીતના. ત્યાંથી જોવાલાયક સ્થળ હોય બધા નંબર. અહીંયા જો આવો પાણીનો ફુવારો મૂક્યો છે. અત્યારે ગરમી ચાલુ થઈ ને જે નાલું હોય ને ગરમી લાગતી હોય મજા આવે એવું મૂક્યું છે. બિલ્ડિંગ મસ્ત છે. મસ્ત ચાલીને જઈએ છે પાછા. ત્યાં જઈને એનામાં નાસ્તો કરવાનો પ્લાન છે. ઘરેથી લાવ્યા થોડો ઘણો. ભૂખ લાગી ગઈ ઉપર ચડ્યા ને તો અત્યારે અમને બાકડો મળી ગયો છે બેહવાનો નાસ્તો કરવા માટે. અહીંયા મેં કંઈક નવી વસ્તુ જોઈ. અહીં જો પાણી છટાય છે ફેરા કરે એટલે આટલી બધી જગ્યાએ. એટલે ગરમી છે એટલે થોડુંક ઠંડક કરે. પપ્પા ને મમ્મી ચાલ્યા આવે છે ઢાળીઓ ઉતરીને. મજા આવે છે ને બેને? પગ પકડવા પડે છે. હવે બીજી વાર આવો એટલે હું શૂઝ લઈને રાખી તમારા એટલે પગ ન પકડો. બહુ જૂનવાણી છે કિલ્લો જોવા મજા આવે એવું છે. મસ્ત હતો. મૂકીને ગયા હોય. હું આગળની વખતે આવીને ત્યારે આ ચડી હતી. અત્યારે થોડોક તડકો છે એટલે નથી ચડું. નીચે આવેલા જાય છે હવે. ત્યારે જો નીચે ઉતરીને જઈએ છે તો અહીંયા સોવેનિયર મળે છે ન્યુનબર્ગ સિટીના. અલગ અલગ મળતા હોય. ફ્રીજ ઉપર આપણે લગાવીએ ને આખી શોપ છે એની નીચે ઉતરીને. બહુ મોટી શોપ છે. આપણે કંઈ લેવું નથી એટલે આપણે કંઈ જવાનું નથી. ચાલો જઈએ. અત્યારે અમે ઉબાનમાં બેસી લીધું. અંડરગ્રાઉન્ડ જે ટ્રેન હાલે ને ડ્રાઈવર વગરની આવે એમાં બેસી લીધું. હવે ટ્રામમાં બેસવાનો પ્લાન છે. બેસીને આખું સિટી જોઈ લે. શું કેવું છે? આ બાજુ ફરીને બોલો. તડકો બહુ તડકો છે. સામે લખ્યું જો ને 31 ડિગ્રી. મને કેમ નથી દેખાતું? તો અત્યારે અમારે ફાઇનલી ટ્રામ આવી ગઈ છે. બેસી એને તડકો લાગે છે. બેસી નાખો સીધી જો. જો અત્યારે અમને અગરબત્તી મળી ગઈ છે સ્ટોરમાં. અને એ છે આપણી ઇન્ડિયાની મેડ ઇન ઇન્ડિયા. પણ પેકિંગ ને એવું થતું હોય અહીંયા જર્મનીમાં. અત્યારે અમે રિચર્સમાં ગયા હતા આટો મારવા. ટેસ્ટ કરવા ગયા હતા કેવું લાગે તો સામાન લેવા જવાનું છે. ત્યાં બધી વસ્તુ મળે મોંઘી. હાથની મોઢાની ને એ બધી. કેવું લાગે તમને હાથ ફેરા? આ છે ને લગ્ન છે ને તે પીઠી જોઈ ને તો એ ચોખા છે તો એવા આજ જ્યાં એટલી સુવિધા ને આપે છે. મસ્ત જોક મારા રે યા હસ રે. એટલી સુવિધા. મમ્મી તમારે કેમ છે? વસ્તુ બધી કંપનીની સ્ટાન્ડર્ડ અને હારામાં હારી આવી. અને અલગ અલગ ફ્લેવર હતા. મસ્ત હતી. અલગ સ્મેલ ને એવું અલગ હોય. સ્મેલ અને સારું મીઠી સુગંધની અને હારી. તમારે કેમ થયું વિશાલ? ચાલી હતી. આ ટી હતી અરોમા કંઈક મસ્ત છે ટી. સારી હતી. ફ્રીમાં રિચર્સમાં તમે ટ્રાય કરી. કેવી લાગી? સારી લાગી. હવે અમારે પકડવાની છે ટ્રેન ઇંગોલસ્ટાડ જવા માટે. ઇંગોલસ્ટાડ જાશું રાણાની ઘરે પકડવાની છે. અત્યારે અમે ઇંગોલસ્ટાડ રોડ પહોંચી ગયા છે. અહીંથી અમારે બસ પકડવાની છે. કયા નંબરની? 15 નંબરની. 15 નંબરની પકડવાની છે. એ આપણને ક્યાં લઈ જાય? એટિંગર
ક્યાં આવ્યું ઘરની પાસે ઘરની નજીક એક સ્ટેશન છે એમાં ત્યાં લગી જવાનું ત્યાંથી બીજી પકડવાની છે. પપ્પા ને મમ્મી બેસી ગયા છે. મજા આવે છે ને? હા ઊંઘ થઈ ગઈ? થઈ ગઈ હરખી? હા, તમારા મિત્રને ઘરે જમવા જવાનું છે. હા. બસની વાટે બેઠા જ છીએ. ઇંગો સ્ટાર્ટ ઇંગોલ સ્ટાર્ટ જવાનું. પેલું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તમને જો મજા આવતી હોય એમાં બ્લોગ જોવાની કરજો અને આવા નવા બનાવ્યા કરો. જો બસ એક આવી છે આ ઇંગોસ્ટાર્ટ નોડનું રેલવે સ્ટેશન છે. અત્યારે ફાઇનલી અમે બસમાં બેસી ગયા છે. અહીંયા છે ને બસ મર્સિડીઝ વાળાની હોય. બસ વાળાને મજા થકાવાની મજા આવે ને. શું કેવું વિશાલ? મજા આવે. મોટો ગાડી હોય ગેર વગર ગેર વગરની હોય તો મજા આવે. આ જો આખા ઘરમાં ઉગી ગયું છે. કશું રાખ્યું છે, મસ્ત લાગે છે. ફાઇનલી પહોંચી ગયા છે રાણાના ઘરે. જય સ્વામિનારાયણ. થોડી બધા રિસ્પેક્ટ આવે છે. પેરેન્ટ્સ આવ્યા છે ને હારે એટલે. સમજ રહ્યો હે ને? એટલે જ ને એટલે ભગવાનના નામ બોલ્યું એટલું હારું. જય શ્રી કૃષ્ણ. અમારા વિભૂતિ છે રાણાના ઘરવાળી. રાણો થોડો વાંકો છે પણ આ બિચારી સીધી છે. તો ચાલો અમે પહોંચી ગયા છીએ વિભૂતિના ઘરે અને ઢોસાની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. બેટર ને ખાવી જો વિભૂતિ બનાવે છે. કયા ઢોસા બનાવે છે વિભૂતિ? ચીની રોલ ટાઈપ ના કહી શકાય. ચીનો રોટા. ડોસા બી કહી શકાય. બધો ટેસ્ટ લાવીએ અમે એક ઢોસામાં. કા જો મસ્ત બને છે. અહીં સંભારે ઉકળે સારો એ અને બનીને રેડી થઈ ગયો છે. સારા બને છે. મેં થોડોક એક તો ખાઈ લીધો, થોડોક રહ્યો છે. અમારો સાંભાર બની ગયો છે રેડી અને પપ્પા ને મમ્મી જમવા બેસી ગયા છે. કેમ લાગે છે પપ્પા? બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. હા તમારી મમ્મી? મસ્ત લાગે છે. જીની રોલ જેવો આવે છે ટેસ્ટ કે હા આવે છે. સોસ થોડો તીખો છે પણ વાંધો નહીં. હવે એમાં નથી નાખતા એટલે આવશે. પણ આપણે બ્લોક હારો બનાવી દઈએ. હાર્દિક બ્લોક બનાવતો ઈથી ને હારો બનાવી દઈએ ને એની ઘેરે જમવાનું છે. એવું કરું? કાંઈ કાપવાની છે સાઈડ કાપવાની છે. માર્કેટમાં આવી તો ત્યાં ઓલરેડી તો ફાઇનલી અમે જમી લીધું છે. મસ્ત ઢોસા બનાવ્યા હતા વિભૂતિ બેને. થેન્ક યુ ઇન્વાઇટ કરવા માટે. અને હજી ઢોસા બને છે. હવે રાણોની બે છે કેમ કે અમારે 10 નું થતું હતું લેટ એટલે અમે નીકળીએ છીએ કામ કરાવવા વગરના ખાધા પીધા. કામ શું તમે આવ્યા એના માટે થેન્ક યુ. ટાઈમ કાઢીને તમારો આભાર. આવતા રહેજો પાછા. હા પાછા મળીએ કંઈક નવા બ્લોગ સાથે. કા બહુ બહુ મજા આવી. હારું, બસ. હવે પાછા ન આવતા કહી દે. પાછા આવી જાવ. તમને ક્યાં ના પાડી? આવજો પાછા. બાય. તો અત્યારે અમે ઇંગોસ્ટાર્ટ આવવાનો પહોંચી ગયા છે રેલવે સ્ટેશને અને અહીંયા જોઈ નકરી ગાડીઓ જાય છે. અહીંથી ટ્રાન્સપોર્ટ થતું હોય અને અહીંયા ઇંગોસ્ટાર્ટમાં ઓડીનું છે હેડક્વાર્ટર. કેવું છે પપ્પા તમારું? આ જો આઈસી ટ્રેન આવી ગઈ. મોટી ગાડીનું છે, હા પછી મર્સિડીઝ છે, એક્સવોગન છે અને આ ગાડીઓ કાયમિક ને માટે રોજે આ જર્મનીના 3 થી 4 સિટીમાંથી BMW કાયમી એટલી ગાડીઓ જાય. 4 લાયન છે 1 કિલોમીટર. એક લગી લાઈન છે. આ બધી નવી ગાડીઓ હોય અલગ અલગ સિટીમાં ને કન્ટ્રીમાં જતી હોય. કેમ થયું પપ્પા તમારે? અરે બહુ મસ્ત બની ગઈ. બહુ મસ્ત. હા એને તો ચૂરણે ચાલુ કરી દીધું પાણીપુરી ખાઈને. થોડું ખવાય નહીં ને એટલે. તમારે કેમ થયું મમ્મી? મજા આવે ઈ તો આજે આખો પાણીપુરી જ દિવસ ફરી ગયા છે ઈ. આખો દિવસ ફરી આવ્યા છે ઈ. અને સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે અને થોડો વરસાદ આવે છે. વિડીયો જોજો પૂરો તો આખો આવશે વિડીયામાં. અને કેવું છે જર્મની, કેવા રોડ રસ્તા, કોલેજ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જોવું હોય તો પૂરો વિડીયો જોજો. પૂરો વિડીયો જોઈને શું કરવાનું? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. વિશાલ તમારે કેમ થયું? મસ્ત. પાણીપુરી ચાલુ કરી છે. એટલા બધા કાંદા એટલા તો જોઈ જ ને. તો બુંદી નાખીને ખાઈશ. બુંદી ખાવ તો
મોઢું તો બહુ મોટું ખુલે છે. કાંઈ નહીં, સારું હાલો તો કંઈક નવા બ્લોગ સાથે મળશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી બધાને બાય બાય, સીતારામ.